નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે કોઈ સાધારણ ઇતિહાસની વાત નથી કરવાના, પણ આપણે જોઈશું કે કેવી રીતે જમીનમાં દટાયેલા પુરાતત્વીય તથ્યો એક એવા સ્માર્ટ અને અત્યાધુનિક પ્રાચીન સમાજને આપણી સમક્ષ જીવંત કરે છે. ચાલો ગુજરાતમાં છુપાયેલા સિંધુ ખીણની સભ્યતાના અદ્ભુત રહસ્યોને ઉકેલીએ અને જાણીએ કે હજારો વર્ષો પહેલાં ત્યાં કેવું જબરદસ્ત જીવન ધબકતું હતું. હવે તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આખરે એક પ્રાચીન સભ્યતાએ એવી અદ્ભુત ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને ગ્રીડ સિસ્ટમવાળા રસ્તાઓ કેવી રીતે બનાવ્યા હશે જે બિલકુલ આજના આધુનિક સ્માર્ટ સિટીઝને મળતા આવે છે? આ કોઈ નાની સૂની સિદ્ધિ તો નહોતી જ. આ સફરમાં આગળ વધતા પહેલા ખાલી આ એક આંકડો મગજમાં ફિટ કરી લો: 5000. હા, એન્જિનિયરિંગની આ બધી જ અત્યાધુનિક અને જટિલ સિદ્ધિઓ આજથી આશ્ચર્યજનક રીતે 5000 વર્ષ પહેલાં હાંસલ કરવામાં આવી હતી. જરા વિચારો, જ્યારે મોટાભાગની દુનિયા આદિમ અવસ્થામાં હતી ત્યારે અહીં સ્માર્ટ સિટીઝ બની રહ્યા હતા. તો આપણો આજનો રોડમેપ એકદમ ક્લિયર છે. આપણે ફટાફટ સિંધુ સભ્યતાના ઉદય, લોથલ અને ધોળાવીરા જેવા મોટા નગરો, ગુજરાતની અન્ય મહત્વપૂર્ણ શોધો અને અંતે તે સમયના લોકોના સામાજિક અને આર્થિક જીવન વિશે વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં વાત કરીએ સિંધુ સભ્યતાના ઉદય અને કાંસ્ય યુગની શરૂઆત વિશે. આ મહાન સભ્યતા ક્યારે અને કેવી રીતે દુનિયાની સામે આવી, તેનો વ્યાપ કેટલો હતો એ સમજવું ખૂબ જ જરૂરી છે. ઇતિહાસના પાના ફેરવીએ તો 1826માં ચાર્લ્સ મેસને સૌથી પહેલા અવશેષો શોધ્યા. પછી 1921માં દયારામ સાહનીએ હડપ્પાનું ઉત્ખનન કર્યું. 1922માં મોહેન્જો-દડો મળ્યું અને છેક 1931માં MS વત્સ દ્વારા ગુજરાતના સૌપ્રથમ સ્થળ રંગપુરની શોધ થઈ. આખી સમયરેખા ખરેખર રોમાંચક છે. અને હવે જરા આ આંકડા પર નજર કરો: 12.5 લાખ ચોરસ કિલોમીટર. આટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આ સભ્યતા વિશ્વની સૌથી મોટી પ્રાચીન સભ્યતા હતી. એ જાણીને નવાઈ લાગે કે આ વિશાળ ક્ષેત્રમાં 1000થી પણ વધુ વસાહતો ધમધમતી હતી. પણ આ બધામાં સૌથી કમાલની અને નોંધવા જેવી વાત શું છે ખબર છે? આ સભ્યતાએ એકદમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત સમાજનું નિર્માણ કર્યું હતું. તેઓ યુદ્ધ કે હથિયારોમાં નહોતા માનતા, પણ વ્યાપાર અને ખેતી પર સંપૂર્ણપણે નિર્ભર હતા. આ તેમની ગજબની પરિપક્વતા દર્શાવે છે. હવે સીધા જ જઈએ ગુજરાતના બે અનમોલ રત્નો તરફ. તેમાં સૌથી પહેલા વાત કરીશું વિશ્વના પ્રાચીન બંદર લોથલની. આ એક આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારનું હબ હતું, જેની શોધ 1954માં ડૉક્ટર SR રાવ દ્વારા કરવામાં આવી હતી. આ શબ્દ જરા સમજવા જેવો છે. લોથલનો શાબ્દિક અર્થ ભલે મરેલાનો ટેકરો થતો હોય, પણ વાસ્તવમાં આ નગર એક અત્યંત વ્યસ્ત, જીવંત અને મોટું વ્યાપારી કેન્દ્ર હતું. તેના આ જબરદસ્ત મહત્વને કારણે જ તેને લઘુ હડપ્પા પણ કહેવામાં આવે છે. અહીંના એન્જિનિયરિંગની વિશાળતા તો જુઓ. અહીં દુનિયાનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ આવેલું હતું, જ્યાં એક સાથે 65 જેટલા જહાજો લાંગરી શકાતા હતા. આ ઉપરાંત ત્યાં મણકા બનાવવાની આખી ફેક્ટરીઓ અને ચોખાની ખેતીના પણ પુરાવા મળ્યા છે. મતલબ કે એ સમયનું આ એક મેગા ઇન્ડસ્ટ્રીયલ ઝોન હતું. તેમની દરિયાઈ વેપાર પ્રક્રિયા એકદમ સિસ્ટમેટિક હતી. પહેલાં કાચો માલ લોથલ આવતો, કારીગરો તેને સુંદર ઘરેણાં અને લક્ઝરી વસ્તુઓમાં ફેરવતા, અને પછી આંતરરાષ્ટ્રીય સ્તરે મેસોપોટેમિયા સુધી તેની નિકાસ થતી હતી. લોકલ મેન્યુફેક્ચરિંગ અને ગ્લોબલ એક્સપોર્ટનું આનાથી બેસ્ટ ઉદાહરણ બીજું શું હોઈ શકે? ચાલો હવે વાત કરીએ પ્રાચીન કાળના સ્માર્ટ સિટી ધોળાવીરાની. આ આર્કિટેક્ચરલ માર્વેલ કચ્છના શુષ્ક પ્રદેશમાં આવેલું છે, અને તેણે જળ વ્યવસ્થાપનના જે ઉદાહરણો પૂરા પાડ્યા છે તે આજે પણ આશ્ચર્યજનક છે. જો આપણે લોથલ અને ધોળાવીરાને સરખાવીએ તો ખબર પડે કે આ લોકો ભૌગોલિક પરિસ્થિતિ મુજબ કેટલા એડવાન્સ હતા. લોથલ 2 ભાગમાં વહેંચાયેલું એક સમૃદ્ધ બંદર હતું, જ્યારે ધોળાવીરા સંપૂર્ણપણે અલગ 3 સ્તરોમાં વહેંચાયેલો એક એવો કિલ્લો હતો જેની રચના ખાસ કરીને વરસાદી પાણીના સંગ્રહ માટે થઈ હતી. ધોળાવીરાનું આખું અસ્તિત્વ તેમની અત્યાધુનિક જળ વ્યવસ્થાપન સિસ્ટમ પર ટકેલું હતું. રણ વચ્ચે પાણી બચાવવા તેમણે એકબીજા સાથે જોડાયેલા જળાશયો બનાવ્યા. એટલું જ નહીં, કુદરતી આફતો સામે ટકી રહેવા ભૂકંપ પ્રતિરોધક ગોળાકાર મકાનો પણ બનાવ્યા હતા. આ લોકોની દીર્ઘદ્રષ્ટિને સલામ કરવી પડે. પણ આ બધામાં એક સૌથી મોટી મિસ્ટ્રી હજુ પણ અકબંધ છે. પેલું 10 અક્ષરોવાળું વિશાળ સાઇનબોર્ડ.
આ વણ ઉકેલાયેલો પથ્થરનો અવશેષ ધોળાવીરાના સાચા અવાજને આજે પણ એક રહસ્યના આવરણમાં છુપાવીને બેઠો છે. કોને ખબર એમાં શું લખ્યું હશે? લોથલ અને ધોળાવીરા જેવા મોટા નગરોની વાત તો થઈ ગઈ, પણ ગુજરાતના અન્ય પુરાતત્વીય સ્થળોમાં પણ ઘણા અદ્ભુત રહસ્યો દરબાયેલા છે. ચાલો એના પર એક નજર કરીએ. આ નાની નાની સાઇટ્સ પરથી મળેલી શોધો ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. રંગપુરમાંથી મળેલા ચોખાના પુરાવા હોય, સુરકોટડામાં મળેલા ઘોડાના રહસ્યમય હાડકાં હોય કે પછી રોજડીમાં જોવા મળેલા હાથીના અવશેષો, દરેક સ્થળ પોતાની એક અલગ જ વાર્તા કહી રહ્યું છે. આ સિવાય સ્પષ્ટપણે દેખાય છે કે દરેક સ્થળની પોતાની કોઈક સ્પેશિયાલિટી હતી. જેમ કે શિકારપુર શંખલી બંગડીઓ માટે જાણીતું હતું, કુંતાસી લાપેઝ લાઝુલી એક્સપોર્ટ કરતું હતું અને લાંઘણજમાંથી તો 14 માનવ કબરો મળી આવી છે, જે આપણને તે સમયની સંસ્કૃતિની ઝલક આપે છે. ચાલો હવે છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર આવીએ. આ લોકોનું સામાજિક અને આર્થિક જીવન કેવું હતું? એવું તે કેવું માળખું હતું જેના કારણે આખી સભ્યતા કોઈપણ ખામી વિના આટલી સ્મૂથલી કામ કરી શકી? અત્યાર સુધી મળેલા પુરાવાઓ સીધો ઈશારો કરે છે કે આ એક અત્યંત વેલ ઓર્ગેનાઇઝ્ડ સમાજ હતો, જે મુખ્યત્વે 4 વર્ગોમાં વહેંચાયેલો હતો: વિદ્વાનો, યોદ્ધાઓ, વેપારીઓ અને શ્રમજીવીઓ. એક આદર્શ શહેર ચલાવવા માટે આનાથી બેસ્ટ સ્ટ્રક્ચર શું હોઈ શકે? અને તેમની સામાજિક વિશેષતાઓ જાણશો તો તમે પણ કહેશો કે વાહ, આ એકદમ શાંતિપૂર્ણ અને માતૃપ્રધાન સમાજ હતો. આખી દુનિયામાં સૌ પ્રથમ કપાસની ખેતી તેમણે જ કરી હતી. ફ્રી ટાઈમમાં તેઓ ચેસ અને પાસા જેવી રમતો રમતા અને પ્રકૃતિની પૂજા કરતા હતા. અરે, આજે આપણે જે સ્વસ્તિક ચિહ્ન વાપરીએ છીએ એ પણ એમની જ દેન છે. પણ હા, એક વસ્તુ જેણે આજે પણ દુનિયાભરના નિષ્ણાતોને ગોથે ચડાવ્યા છે તે છે એમની ચિત્રલિપિ. આશરે 400 જેટલા ચિહ્નો ધરાવતી આ લિપિ જમણેથી ડાબી તરફ લખાતી હતી. એકલા લોથલમાંથી જ 95 અલગ અલગ ચિહ્નો મળ્યા છે, છતાં તે હજુ સુધી વણુકેલાયેલી છે. ખરેખર એ લોકોના મનમાં શું ચાલતું હતું તે આજે પણ એક કાયમી કોયડો છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક જ સવાલ મનમાં વારંવાર ઘૂમરાયા કરે છે. આધુનિક યુગના હજારો વર્ષો પહેલાં નગર આયોજનમાં માસ્ટરી મેળવનાર આટલા શાંતિપૂર્ણ અને સચોટ સમાજનું અચાનક અને રહસ્યમય રીતે પતન કેવી રીતે થયું હશે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને ઇતિહાસના મૂળ સુધી જવા માટે હંમેશા મજબૂર કરતો રહેશે.